તત્સત. રાધે કૃષ્ણ, રાધે શ્યામ. પુસ્તકનું નામ છે તત્વ રસ ભાગ 2 રેકોર્ડિંગ ક્રમાંક 58. રાધે શ્યામજીના મુખે બોલાયેલી વાણીના ઉતારા પરથી તારીખ 24/7/1991 બુધવાર સાંજના 6:10 થઈ છે. શ્રી રાધેશ્યામજીના પૂર્વાશ્રમના દીકરા કપિલભાઈ, કાનાભાઈ અને બીજા 2 ભાઈઓ રાજકોટથી આવ્યા છે અને તારીખ 29/7/1991 રોજ રાજકોટમાં શ્રી રાધે કૃષ્ણની મૂર્તિ પધરાવવાના છે. તો રાધેશ્યામજીને નિમંત્રણ પાઠવવા આવ્યા છે. લક્ષ્મણ બાપાની ઈચ્છા હતી અને લક્ષ્મણ બાપાએ કહેવરાવ્યું છે કે શ્રી રાધેશ્યામજી પધારે, પણ શ્રી રાધેશ્યામજી ના પાડે છે અને કપિલભાઈ મારફત શ્રી રાધે કૃષ્ણની મૂર્તિ પધરાવવા કહે છે. પછી રાધેશ્યામજી કહે, કપિલને ન આવડે, બ્રાહ્મણને આવડે. શ્રી કપિલભાઈ કહે છે કે મને પ્રતિષ્ઠા કરતા ન આવડે અને હું તે લાયક પણ નથી. આગળ તારીખ 25/7/1991 રોજ 12:30 રાધેશ્યામજી કહે, અભિજીત નક્ષત્ર છે, મૂર્તિઓ સુંદર છે, ફતેહ કરો. આગળ રાધેશ્યામજી કહે, કાનાભાઈ પરમાર્થી છે, એને રોજ યાદ કરું છું. ભાઈઓ કજિયા કરતા, પણ કાનાભાઈ કોઈ દિવસ કજિયા ન કરતા. આગળ કાનાભાઈ સાથે વાત કરતા રાધેશ્યામજી કહે, કેટલા છોકરા છે તમારે? જવાબ આપતા કાનાભાઈ કહે, 4 દીકરા ને દીકરીઓ પણ છે. રાધેશ્યામજી કહે, ઓહો, ધંધો શું કરો છો? જવાબ આપતા કાનાભાઈ કહે, ખેતીનો ધંધો છે, નાળિયેર અને અગરબત્તીઓ વેચું છું. 4 દુકાનો છે. રાધેશ્યામજી કહે, મારે જાણવું નથી, સારી સ્થિતિમાં છો. રાધેશ્યામજી કાનાભાઈને પૂછતા કહે, કનક ક્યાં? કનકભાઈ કહે, આ રહ્યો બાપુ, 41 વર્ષ મને થયા. મારા બાપા ઘોડી લઈને ચાલે છે. રાધેશ્યામજી કહે, મને ખબર છે, મારી પાસે આવ્યા નથી. કનક કહે, અમે બધા ભેળા જ છીએ. રાધેશ્યામજી કહે, કપિલ તું શું આવ્યો? કપિલભાઈ જવાબ આપતા કહે, મને ટેક્સીમાં લાવ્યા, કહે તરત પાછા આવશું. કપિલભાઈ રાધેશ્યામજીને પગે લાગે છે. રાધેશ્યામજી કહે, હજી કાલવાળો ને? શ્રી કપિલભાઈ કહે, હાજી. રાધેશ્યામજી કહે, ભજન અમે ગાઈએ અને ફાયદો તને થયો. આગળ રાધેશ્યામજી કહે, રવિવારે ચંડીનો યજ્ઞ છે અને રાજકોટવાળાને તેડાવ્યા છે. તમારે આવવું હોય તો આવજો અને જમજો અહીં આસને. રાધેશ્યામજી કપિલભાઈને પૂછતા કહે, તારી માને કેમ છે? કપિલભાઈ જવાબ આપતા કહે, સારું છે. રાધેશ્યામજી કહે, મારો દેહ પડશે પછી તારી માનો દેહ પડશે. કપિલભાઈ જવાબ આપતા કહે, મારી માને 20 વર્ષ સુધી વાંધો આવે તેમ નથી. રાધેશ્યામજી હસતા હસતા કહે, તો બહુ જ સારું.
આગળ નોંધ છે, આ વાત તારીખ 25/12/1991 બુધવાર કોઠારિયાના એક સત્સંગીએ રાધેશ્યામજીના સ્વમુખેથી સાંભળેલ. આગળ રાધેશ્યામજી કહે છે, 12:30 વાગ્યે મુહૂર્ત છે, ત્યારે ધૂન બોલજો. મૂર્તિ પ્રતિષ્ઠા વખતે રાધે કૃષ્ણની ધૂન બોલજો, પછી પ્રતિષ્ઠા તરત કરજો. આગળ રાધેશ્યામજી પ્રશ્ન કરતા કહે છે, 12:30 વાગ્યે ખાવાનું નથી ને? જવાબ આપતા કાનાભાઈ કહે, ના, ત્યારે નથી. કપિલભાઈએ હાજર રહેવું જ જોઈએ. રાધેશ્યામજી કહે, રાધેશ્યામની ધૂન કરો એટલે બસ. આગળ પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન, પદ નંબર 15. ભૂતળ ભક્તિ પદાર્થ મોટો બ્રહ્મલોકમાં નાહી રે. પુણ્ય કરી અમરાપુરી પામ્યા, અંતે 84 માહી રે. હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર રે. નિત હરિ કીર્તન સેવા સમરણ, નિરખવાનંદ કુમાર રે. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, કૃષ્ણ અવતાર સમયે ભગવાને વૈકુંઠવાસીઓને વ્રજમાં મોકલ્યા, કેમ કે ધામમાં તો ભગવાન ઘણે ઊંચે બેઠા હોય ને સાથે ઋષિઓ પણ હોય, ત્યારે વ્રજમાં નિત્ય સહેજે દર્શન થાય. માટે કહ્યું, હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર રે. આગળ નોંધ છે, રાજકોટથી પધારેલ ઉપરોક્ત ભાઈઓ ફરી રાજકોટ જવા રજા માગે છે. તેમને રાધેશ્યામજીની સૂચના અનુસાર ફળ અને પુસ્તક અપાય છે. સૌ પગે લાગે છે. રાધેશ્યામજીના આશીર્વાદ લઈને સૌ જાય છે. ભજનનો ક્રમ આગળ વધારવાની સૂચના રાધેશ્યામજી આપે છે. તે પ્રમાણે હવે ક્રમ આગળ વધે છે. કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2, પદ નંબર 86. ન પહોંચે કર્મની જુગતી, અટકતી યોગની શક્તિ, ગતિ જ્યાં જ્ઞાનની ગળતી, અજબ એ પ્રેમની મસ્તી. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, 1955ની સાલમાં રાત્રે શાંતિભાઈ અને બીજા સત્સંગીઓ જતા રહ્યા પછી આખું પદ બોલી ગયો. આગળ કડી 11મી. પ્રેમ એ વાત છે ન્યારી, ન છે ત્યાં સ્વાર્થની યારી,
બધી રેહે બુદ્ધિગત હારી પ્રીછે રસ કૃષ્ણ દિલદારી। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે બધી રેહે બુદ્ધિગત હારી, એટલે આ લોક બુદ્ધિ બધી જતી રહે પણ પ્રજ્ઞા બુદ્ધિ તો જળવાયેલી હોય જ। અને આગળ રાધેશ્યામજી કહે છે ભગવાનને સાચી રીતે ભજતા હોય તેને ઇન્દ્રિયોના ભોગમાં આનંદ જ ન આવે, ખોટા નિયમના નાળા પણ ન પકડી રાખે। જેમ કે મર્યાદીઓ પોતાના પંથમાં ન હોય તેવા ધર્મનિષ્ઠ બ્રાહ્મણની કે સંતની પણ મર્યાદ પાડે એ કેવું? વલ્ભાચાર્યને કોઈ માનતું નથી। મર્યાદીઓ પણ બધું ઊંધું જ આચરે છે, ખોટે ખોટા નિયમ પાડે છે, જડ ને મૂર્ખા। આગળ રાધેશ્યામજી કહે તમારે કોઈએ મર્યાદ માનવી નહીં। રાધેશ્યામમાં તલ્લીન હોય તેને બીજી કોઈ મર્યાદ માનવાની જરૂર જ નથી। બ્રાહ્મણો પણ મહાદેવની પૂજા બહુ કરે પણ ક્રોધ ને આભડછેટ મૂકતા નથી। આગળ રાધેશ્યામજી કહે છે સમજવાનું એટલું જ છે કે પ્રેમ ભક્તિ વગર ભગવાન મળતા જ નથી। આ અનુભવ છે। આગળ નોંધ છે સ્વ ચંદ્રકાંતભાઈ વસાવડા જે હર્ષિતભાઈના પિતાશ્રીની ગતિ વિશે પૂછતા રાધેશ્યામજીએ કહ્યું તેમની ગતિ દિવ્ય લોકમાં થઈ છે। શ્રી હર્ષિતભાઈએ નમ્રતાથી પ્રેરાઈને તે લખ્યું નથી। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 85। પ્રેમ પ્રેમ ક્યા કરતા હૈ તેરો, પ્રેમ ન જાને કોઈ, જે રસ પાયો વ્રજવનિતા કું, એ રસ પીએ ન કોઈ। પ્રેમ પ્રેમ ક્યા કરતા હૈ તેરો, પ્રેમ ન જાને કોઈ। जिन लागी लगन वो मरता है, जीता फिरे नहीं कोई। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે જેને લગન લાગી હોય ઈ જ સાચા જપ કરે, બીજા તો માળાના પારા ફેરવ્યા કરે। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 112। હે શ્યામ સુંદર રસ બીનડા રે તમ વીણ ઘડી ન રેવાય રે, आवो हरि रंग भीना, का तो आवो रस भींजवो रे वाला, का तो हरो दिन प्राण रे, आवो हरि रंग भीना। आ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે ઈ કોણ કરી શકે?
માથા સાટે માલ છે એમ કહેતા રાધેશ્યામજી હસે છે. આગળ તારીખ 25/7/1991 ગુરુવાર. રાધેશ્યામજી સૂતા છે, જાગૃત છે, સ્વસ્થ દેખાય છે. એક સોની મહાજન આવ્યા છે. પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન પદ નંબર 3 ગાવા કહે છે. કૃષ્ણ ગોપાલા તુજ ભક્તિવણ ભવ વિશે ભટકતો મુજને કોણ રાખે લોભ લહે રે ભમ્યો નીચ જનને નમ્યો દેહ દુઃખ માદમ્યો વિષય પામ્યો. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, નીચ જનને નમ્યો એટલે નીચ કામ કરે તે જ નીચ, અને રતન એટલે શરીર, અને છીપ એટલે વિષયો, સંસાર રૂપી સર્પ એટલે મમતા. સોની મહાજન સાથે વાત કરતા રાધેશ્યામજી કહે, સોની લોકો તો સોનું ખાઈ જાય, સોનાના ધંધામાં સોનું ગુપચાવે તો ભક્તિ ન થાય. આગળ રાધેશ્યામજી કહે, પુરાતન કાળમાં રોટલી ખાવાનો રિવાજ નહોતો. ખાવાનું તો સારું જ હતું, મુખ્યત્વે મિષ્ટાન ને બધા શાક ખવાતા. કળિયુગમાં રોટલી થઈ. પહેલા પૈસાની લેવડ દેવડ નહોતી, વસ્તુઓની હતી. આ પ્રથા મુસલમાનો આવ્યા ત્યાં સુધી રહી. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 278. कहाँ ढूंढूं मैं वनमाली ओ सैया मोरी कहाँ बसे गिरधारी घी चंदन के तेल लगाऊं तब कछु शांति थोरी घट भीतर से निकसत ज्वाला कैसे बूझे बीनू श्याम किशोरी हो सैया मोरी कहाँ बसे गिरधारी. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, જેને બહુ જ ભગવત પ્રેમ થયો હોય તેને વિરહમાં અંદરથી જ્વાળા નીકળતી હોય, પણ ઈ તો જેને પ્રેમ થયો હોય એને જ ખબર પડે, બીજા શું જાણે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 116. હેજી પ્રેમની પ્યાલી મારા ગુરુજીએ પાઈ મુને રસમાં કરી છે મતવાલી રે
નસો કરાવી નામ નાદે ચડાવી મારા તનડાની કરી છે બેહાલી રે મુને રસમાં કરી છે મતવાલી રે લોકરીત લોક લાજત જીને હું તો માધવ મળવાને હાલી રે કુળ જાત પુરુષ પણ ભૂલીને હું તો ભેટી રહી છું વનમાળી રે મુને રસમાં કરી છે મતવાલી રે આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે કુળ નાત જાત પુરુષપણું સત્તા આ બધું ભગવાનને મેળવવા માટે નકામું જ છે અવિદ્યાનો અંશ પણ ન જોઈએ ફક્ત અંતરાત્મા જ શુદ્ધ ભાવવાળો જરૂરી છે આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 174 અંધલે यूं यूं जन्म गुमाया ते तो फोगट फेरा खाया मीठी माया मोह ઊંઘમાં હરી શરણ વિસરાયા દાસ કહે હરી જાણ્યા વહોણા નરતે નારજ જાયા અંધલે यूं यूं जन्म गुमाया ते तो फोगट फेरा खाया આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે નાર એટલે નાયડો સંસ્કૃત શબ્દ છે ઈ પ્રાણી લાલ આંખવાળું હોય અને આખો દિવસ વિષય જ ભોગવ્યા કરે આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 209 જાગી જોને શ્રદ્ધા વિન એ સતસંગત પણ શું જ કરે કોટી કરો પણ કામળ કાળી રંગ દુજો દિલ નહીં ધરે આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે આ સંસારી માણસો ઉપર લખ્યું છે પણ ઉપમા બીજી આપી છે સમજવાનું છે આગળ મીઠે સર બહુ કમળું ખીલ્યા દાદુર છે કનિકટ વસે કાદવમાં એનું ચિત્ત ચોંટ્યું બાસ કમળ કી નવલહે આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે
જેનું ચિત્ત માયામાં ચોંટ્યું હોય ઈ સત્સંગ કરે તો પણ નકામું, જે રીતે દેડકાનું કાદવમાં જ ચિત્ત ચોટેલું હોય તેમ. આગળ બગો હંસો સરોવર પાડે, રંગ એક રીત ધ્યાન કરે, બકમુખમાં મેં દીઠી માછલી, મોતીડા તો હંસ ચણે. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, સાધુનો વેશ લે ઈ બધા કાંઈ સરખા ન હોય, ખાનપાનમાં રત રહે ઈ ખોટું જ છે, આત્મજ્ઞાન લે ઈ સાચું. આગળ ભોરંગ ઝેરી શીતળ ચંદન, વીંટાતા નહીં ઉરઠરે, દૂધ પાવો પણ ઝેર જ ઓકે, ગુણ સ્વભાવ ખલ તે ન ફરે. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, ખળ પુરુષ હોય, કામી, ક્રોધી, કપટી, એને ગમે તેટલો સત્સંગ કરાવો પણ એવા ને એવા જ રહે, સુધરે નહીં. આગળ શ્યામમુખી ચણોઠડી એ, હેમની સંગે તોલ ધરે, કાળું અંતર ફીટે ન એનું, મૂલ બરાબર કોણ કરે. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, આ જગતના પુરુષ સ્ત્રી દેખાવમાં સરખા હોય, કોઈનું અંતર ભગવાનમાં હોય, કોઈનું કૂળ કપટમાં હોય, મૂલ કોણ કરે. શ્રી નારાયણ ભગવાન કી જય. શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય. દ્વારિકાધીશ કી જય. રણછોડરાય કી જય. નરસિંહરામ મહારાજ કી જય. સદગુરુદેવ કી જય. રાધે શ્યામ, રાધે શ્યામ.